થોડાક દિવસ પહેલાં સુરતમાંથી એક ચકચાર મચાવી દે તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં અવારનવાર પુત્રવધૂની દારૂ પાર્ટીથી કંટાળીને અંતે સસરાને પોલીસની મદદ લેવી પડી। જી હા, જે આર્ટિસ્ટ પુત્રવધુ છે તે પોતાના મિત્રો સાથે સુરતના ડુમ્મસ ખાતે આવેલી એક હોટલમાં દારૂ પાર્ટી કરી રહી છે તે પ્રકારની જાણકારી સસરાને મળીને બસ આ બાબતને લઈને સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં સસરા ફોન કરે છે અને આખી ઘટના જણાવે છે કે તેમની પુત્રવધુ છે તેમના મિત્ર સાથે રૂમ નંબર 443માં પોતાના મિત્ર સાથે દારૂ પાર્ટી કરી રહી છે। બસ આ બાબતની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ છે તે બાતમીવાળી જગ્યા ઉપર ત્રાટકે છે અને ત્રાટક્યા બાદ પોલીસ પણ ચોંકી ઉઠે છે, કેમ કે આ જે ફરિયાદી છે તેમની પુત્રવધુ તેના મિત્ર સાથે દારૂ પાર્ટીની મોજ માણી રહી હતી અને પોલીસે આ પાર્ટીમાં ભંગ પાડ્યો હતો। આ ઘટના બાદ હવે જે ફરિયાદી સસરા છે તેમનું નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે આ મામલામાં તે પણ સાંભળી લો। મારી દીકરી એટલે જે હું એને બહુ સમજીને લાવ્યો હતો એ દસાલાડ વૈષ્ણવ છે, એટલે એણે કે લોકોના મધર ફાધર એવી માહિતી આપેલી કે ભાઈ અમે લોકો વૈષ્ણવ છીએ અને સારું છે, એ લોકો જ અમારે એપ્રોચ કરેલો હતો અને મારા દીકરાનો બાયોડેટા જોઈને અમને કોન્ટેક્ટ કરેલો અને એમાં અમે લોકો ધીરે ધીરે કરતાં આગળ વધ્યા। ત્યારે એવું મારો દીકરો કેનેડા કે દીકરી કેનેડા છે 8 વર્ષથી, પણ એ લોકો સિગરેટ, દારૂ કે નોનવેજ કે કોઈ પણ ખરાબ પાર્ટી કલ્ચર સાથે જોડાયેલા નથી અને આ દીકરીએ બી એવી માહિતી આપેલી કે ભાઈ હું બી સાત્વિક છું, અમે આમ છીએ તેમ છીએ, સાત્વિક છીએ અને કશું કંઈ આવું નથી કરતા। અને પછી ત્યાં કેનેડા લગ્ન કરીને 4 વે ગઈ, લગ્ન થયા અને 8 વે કેનેડા ગઈ। એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે, સિગરેટ જુએ છે, બીજું ઘણું બધું કે જે આપણે ન કહી શકાય જાહેરમાં, એવું કેરેક્ટર એકદમ અમને વાહિયાત મળ્યું અને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એનું એક આગળ 2 વખત એન્ગેજમેન્ટ તૂટેલા હતા। એ પાછળથી અમને આ બધી માહિતીઓ મળે છે અને એ માહિતી જાણતા પાર્શ્વ જયેશભાઈ આંગડિયાને ત્યાં એક વખત તૂટ્યું અને એક વખત ગૌરવ સુનિલભાઈ પટેલ સાથે તૂટ્યું। એ બધું અમને છુપાવેલું હતું આ લોકોએ અને છેતરપિંડી કે એવું કહી શકાય કે ભાઈ અમુક માહિતીઓ ખોટી આપી અને લગ્નની ઉતાવળ કરી લગ્ન કર્યા। લગ્ન કર્યા પછી ત્યાં ગયા પછી એના જે દારૂ કે સિગરેટ એને પીવા ન મળતા એકદમ હાઈપર થઈ જતી, આ હાઈપર થઈને ઝઘડા કરતી, ઝઘડા કરીને એ પાછી ભાગી આવી, એના ફાધરે અર્જન્ટ ટિકિટ કરી અને ઝઘડામાં બસ એને કલ્ચર પર જવું હતું ને મારો દીકરો બહુ સાત્વિક હોવાથી ન લઈ જતો, તો એના લીધે બગડતું ગયું અને આવી ગઈ। અહીંયા સમજાવટના પ્રયત્નો થયા કે બેટા આવું ન, આ કલ્ચર ન સોંપે, પણ નહીં ગાંઠી અને અમારી પર વકીલ થ્રુ દહેજની માંગણી અને ખોટી માંગણીઓની એક ફરિયાદ કરી છે। અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે, તે દરેક પુરુષોને ખબર છે કે સ્ત્રીઓ આનો મિસયુઝ કરે છે, એવું અમારી પર થયું। એટલે અમારે ન છૂટકે કે સાલું આપણો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે, એમ અમારે એની પાછળ લાગવું પડ્યું અને મળતા આ માહિતી કે અમે પાછળ હતા એટલે લોકોને ઉજાગર કરવા કે ભાઈ આપણે ખરાબ કોઈનું નથી કરવું, પણ જેણે આપણને આ હેરાન કર્યા છે એનું ઓરિજિનલ ચરિત્ર બહાર પાડવા માટે અમે એની શું કે વોચમાં હતા અને ત્યાંથી પકડી અને કે પોલીસ બોલાવી અને આ બધું જાહેર કર્યું છે। તમને કેવી રીતે ખબર પડી અને પોલીસને કેવી રીતે માહિતી આપી? અમને અમારા મિત્રને અમે એની પાછળ જ હતા કે ભાઈ 2-3 દિવસમાં કે ગમે ત્યારે એની બર્થડે છે તો એ ગમે ત્યારે કંઈ પણ આવું પાર્ટી કરશે, ફ્રેન્ડશિપ ડે છે એટલે આગલા દિવસે બર્થડે હતી તો કંઈ ના કંઈક કરશે, તો એ જોતાં જ અમે વોચમાં હતા અને એના લીધે ગયા। ગાડી એની મળી, ગાડી ત્યાં એના પાર્કિંગમાં હતી અને એના લીધે વીકેન્ડ હોટલમાં નીચે પાર્કિંગમાં મળી, એટલે તરત અમે પોલીસને જાણ કરી કે આ આવું છે અને બોલાવીને રેડ કરાવી અને બધા કાયદાકીય કાર્યવાહી કરાવી। કેટલું યોગ્ય કહેવાય, કારણ કે આ રીતના કરવું કૃત્ય દારૂ પાર્ટી છોકરી તરફથી? છોકરીઓ આજે કે સબલની આ યંગ યુવા જનરેશન કયા કલ્ચરમાં જઈ રહ્યું છે ખબર નથી પડતી અને આ તો વૈષ્ણવ વાણિયા છે, એની માં શિક્ષણ સાથે જોડાયેલા છે, માતા પિતા બી એક ઓફિસર તરીકે છે એમાં સારી એવી મોટી કંપનીમાં, પણ એ લોકોએ શું સંસ્કાર કે શું શિક્ષણ આપ્યું છે એ સવાલને પાત્ર છે।